વિચારો, એક એવું ગામ, ત્યાં એક જૂની વાવ અને એ વાવ સાથે જોડાયેલી એક એવી દંતકથા જે વર્ષોથી લોકોને ડરાવી રહી છે. પણ શું આ ડર પાછળનું સાચું કારણ કંઈક બીજું જ છે? ચાલો, આજે આપણે સરતાનપર વાવના આ જ રહસ્યની ઊંડાઈમાં ઉતરીએ. બસ આટલું જ. આ એક વાક્ય જ આખી કહાણીનો પાયો છે. આ શબ્દોમાં ખાલી ડર નથી, પણ એક રહસ્ય અને એક ચેતવણી પણ છુપાયેલી છે. ગામના લોકો રાત્રે એ વાવ પાસે જવાથી આટલું બધું કેમ ગભરાય છે? શું છે આ પડદા પાછળની કહાણી? ચાલો જાણીએ. તો ચાલો, આપણે જરાક એ ગામમાં પહોંચી જઈએ. એક જૂનું ગામ અને એ ગામની વચ્ચોવચ્ચ આવેલી એક પ્રાચીન વાવ. આ ખાલી પાણી ભરવાની જગ્યા નથી, પણ ગામના સૌથી મોટા અને ઊંડા રહસ્યનું ઘર છે. જુઓ, દિવસે તો આ વાવ એકદમ સામાન્ય જ લાગે, ગામના રોજિંદા જીવનનો એક ભાગ. પણ જેવો સૂરજ આથમે છે અને અંધારું થાય છે, એ જ જગ્યાનું રૂપ બદલાઈ જાય છે. એ એક એવી જગ્યા બની જાય છે જેની નજીક જવાની પણ કોઈ હિંમત નથી કરતું. અને આ બધી અજીબ ઘટનાઓ માટેનો એક ચોક્કસ સમય છે, રાતના 12 વાગ્યા. લોકોનું માનવું છે કે બરાબર મધરાતે જ આ વાવ પોતાની અંદર છુપાયેલા રહસ્યોને બહાર લાવે છે. આ એ મુખ્ય કારણ છે જેનાથી આખું ગામ ડરે છે. એમનું માનવું છે કે દરરોજ રાત્રે વાવના ઊંડાણમાંથી કોઈ સ્ત્રીના રડવાનો, એના કલ્પાંતનો અવાજ આવે છે. પણ આ અવાજ કોનો છે અને એ શા માટે રડી રહી છે? આ જ સવાલ આપણી કહાણીના કેન્દ્રમાં છે. હવે દરેક કહાણીમાં હોય છે ને એક એવું પાત્ર જે જૂની માન્યતાઓને પડકારે. આપણી આ વાર્તામાં એ પાત્ર છે રવિ, એક નવયુવાન જે આ બધી ભૂતપ્રેતની વાતોને અંધશ્રદ્ધાથી વિશેષ કંઈ જ નથી માનતો. રવિનું માનવું એકદમ સ્પષ્ટ હતું, ભૂત જેવું કંઈ હોતું જ નથી અને ગામના લોકો બસ ખોટા ડરમાં જીવી રહ્યા છે. અને અહીંથી જ શરૂ થાય છે વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચેની અસલી ટક્કર. રવિની વિચારવાની રીત એકદમ સીધી હતી. પહેલાં તો એણે આખી વાતને હસી કાઢી, પછી એણે નક્કી કર્યું કે હું આ વાતને ખોટી સાબિત કરીને જ રહીશ. અને છેવટે એક રાત્રે એકલો જ સત્ય શોધવા માટે એ ભયાનક જગ્યાએ પહોંચી ગયો. આ જ પગલાં આપણને વાર્તાના સૌથી રોમાંચક વળાંક પર લઈ જાય છે. હવે વાર્તાનો માહોલ એકદમ બદલાઈ જાય છે. રવિ વાવ પાસે ઊભો છે, ચારે બાજુ ઘનઘોર અંધારું છે, રાતના 12 વાગી રહ્યા છે અને હવે એ દંતકથાનો સામનો કરવા માટે તૈયાર છે. અને અચાનક જ એ ઘનઘોર શાંતિને ચીરતો એક અવાજ વાવના પાણીમાંથી ગુંજે છે. એ અવાજ રવિનું નામ લઈને એને પાછા જતા રહેવાની ચેતવણી આપે છે. બસ આ એક ક્ષણે રવિનો બધો આત્મવિશ્વાસ અને હિંમત બધું જ ડગમગી જાય છે. ડરના માર્યા પૂછાયેલો આ સવાલ આ જ વાર્તાની ચરમસીમા છે. અહીં પહેલીવાર જે રવિ આ બધી વાતોને નકારતો હતો, એનો સીધો સામનો એ જ અલૌકિક શક્તિ સાથે થાય છે. અને પછી એને કંઈક દેખાય છે. પાણીમાંથી એક ધૂંધળો આકાર ઉપર આવે છે, સફેદ સાડીમાં એક સ્ત્રી. કહાણી મુજબ આ એ જ સ્ત્રીની આત્મા છે જેનું વર્ષો પહેલાં આ જ વાવમાં અન્યાયી રીતે મૃત્યુ થયું હતું. પણ અહીંયા જ આખી કહાની પલટાઈ જાય છે. જેને બધા એક ડરાવણું ભૂત માનતા હતા, એનું સત્ય તો કંઈક સાવ અલગ જ નીકળે છે. અહીંથી આખી દંતકથાનો અર્થ જ બદલાઈ જાય છે. તો આ જ છે કહાણીનો સૌથી મોટો વળાંક. એ આત્મા કોઈને નુકસાન પહોંચાડવા નથી આવતી. એ ડરાવણી નથી, પણ એક રક્ષક છે. એ લોકોને ડરાવીને વાવથી દૂર રાખવા માંગે છે. પણ સવાલ એ છે કે શા માટે? આ શબ્દો સીધા એ આત્માના મુખેથી સંભળાય છે અને આખી દંતકથા પરથી પડદો ઉઠી જાય છે. એનો હેતુ ડરાવવાનો બિલકુલ નથી, પણ લોકોને બચાવવાનો છે. અને આ છે એ છુપાયેલું ઘાતક સત્ય. વાવમાં કોઈ ભૂતપ્રેત કરતાં પણ મોટો ખતરો છે. એક એવો ખતરો જેના કારણે રાત્રે ત્યાં જાનાર કોઈ પણ વ્યક્તિ જીવતી પાછી નથી આવતી. અને આ સ્ત્રીની આત્મા લોકોને એ જ અજાણ્યા ખતરાથી બચાવવા માટે ચેતવણી આપે છે. તો રવિના એ અનુભવ પછી શું થયું? શું ગામના લોકોને સાચી વાતની ખબર પડી? ચાલો, હવે આપણે આ કહાણીના અંત અને તેની જે કાયમી અસર થઈ એના વિશે જાણીએ. રવિ બીજા દિવસે સવારે ગામમાં પાછો તો આવ્યો, પણ એ પહેલા જેવો રવિ નહોતો. એ એકદમ ચૂપ થઈ ગયો હતો અને એની આંખોમાં એક એવો ઊંડો ડર વસી ગયો હતો જે પછી ક્યારેય ન ગયો. એ રાત્રે એણે જે અનુભવ્યું, એણે રવિને હંમેશા માટે બદલી નાખ્યો. અને વાર્તાનો અંત અહીં થાય છે. વર્ષો વીતી ગયા,
પણ એ વાવ આજે પણ ત્યાં જ છે અને એની સાથે જોડાયેલી દંતકથા પણ એટલી જ જીવંત છે. દરરોજ રાત્રે એ ચેતવણીનો સિલસિલો આજે પણ ચાલુ જ છે. અને અંતે આપણે એ જ એક અવાજ સાથે રહી જઈએ છીએ, એક ચેતવણીભર્યો પડઘો જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે કદાચ બધી દંતકથાઓ ખાલી ડરાવવા માટે નથી હોતી. અમુક કહાણીઓ કોઈક ઊંડા અને અજાણ્યા ખતરાથી આપણને બચાવવા માટે પણ હોય છે.